સવાઈ માધોપુર ઉપર રણથંભોર કિલ્લા ઉપર આજે અમે ત્રિનેત્ર ગણેશના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને અમે અમારી સવારી લઈ લીધી છે. અમારી સવારીમાં મારા મિત્રો અને અહીંયા ફરજિયાતપણે RJ25ની ગાડી લેવી પડે અને અમે અહીંથી જીપ ભાડે કરી અને ઉપડીએ છીએ. અહીં રણથંભોર રાષ્ટ્રીય વાઘ ઉદ્યાન છે. અહીં તમને વાઘ જોવા મળી શકે. ગીર અભયારણ્યની જેમ અહીંયા પણ સફારી થાય છે અને સફારી માટેના અલગ વ્હીકલ પણ અવેલેબલ છે. અહીં સફારીમાં વાઘ માટેના અલગ અલગ રૂટ છે અને એ રૂટ પર આ સફારી કરાવવાવાળા લોકો આપણને લઈ જાય અને ત્યાં આપણે વાઘને જોઈ શકીએ. વાઘ પણ એક ખૂબ રૂપાળું સિંહ જેવું જ પ્રાણી છે, પણ સિંહને જોવાની મજા અલગ છે. વાઘ પણ એક શાનદાર પ્રાણી છે, પણ સિંહની અદા અને છટા અલગ છે. અહીંયા આવા મોટા કેમ્પર વાહનો પણ હોય છે, જેમાં જાજા લોકો એકસાથે સફારીની મજા માણી શકે. રણથંભોર વાઘ અભયારણ્યની શાન એટલે મછલી, અને મછલી એ એક લેગસી છે. હાલમાં રણથંભોરની અંદર જોગી મહલ ગેટની બહાર એનું સ્ટેચ્યુ પણ બનાવવામાં આવેલું છે અને મછલી એ એવું કાર્ય કરી ગઈ છે કે જેને કારણે આજે પણ લોકો એને યાદ કરે છે, કારણ કે મછલીએ 2 દશકો સુધી આ જંગલની અંદર રાજ કર્યું. અને આ જોગી મહલ ગેટની પાછળના ભાગમાં જ એક તળાવ આવેલું છે જ્યાં એણે મગરનો શિકાર કરેલો અને એને કારણે એ ખૂબ જાણીતી બનેલી. 5 વખત બચ્ચા આપેલા અને એના વંશજો આજે પણ રણથંભોરની અંદર છે. રણથંભોરના કિલ્લામાં હવે આપણે પ્રવેશ કરવાના છીએ. રણથંભોરના કિલ્લા ઉપર એક કિલ્લામાં જરૂરી તમામ વ્યવસ્થાઓ આવેલી છે અને ઉપરાંતમાં જે અમારા માટે આજે આકર્ષણનું કેન્દ્ર છે એ આકર્ષણનું કેન્દ્ર એટલે ત્રિનેત્ર ગણેશ મંદિર. સૌથી પહેલો દ્વાર નવલખા પોળ. સામાન્ય રીતે બધા જ ગેટ અને જે કિલ્લાઓની અંદર હોય છે એવી રીતે વિવિધ પ્રકારના દરવાજાઓ પણ અહીંયા મળવાના છે. કિલ્લો આજે પણ પોતાની લેગેસી જાળવીને બેઠો. ઘણા ખરા અંશે એક ક્ષત વિક્ષત થયેલો છે, પરંતુ આજે પણ પર્યટકો માટે એ આકર્ષણનું કેન્દ્ર છે. માનવામાં આવે છે કે 5મી સદીમાં આ દુર્ગનું નિર્માણ થયું હતું. ત્યારબાદ ચૌહાણો અહીં આવ્યા. ચૌહાણો પછી ખિલજી, ખિલજી પછી રાણા સાંગા, ત્યારબાદ એ મુઘલોના નિયંત્રણમાં રહ્યા. નીચે આપણે જેમ એક પોળ જોઈ, એક દરવાજો જોયો, એમ હાથી પોળ, ગણેશ પોળ, એવા અહીંયા બીજા અનેક દરવાજાઓ પણ છે. બીજો દરવાજો છે, આ છે હાથી પોળ. હાથીઓ અહીંથી જતા. હાથીપોળની અંદર પ્રવેશતા જ તે અહીં છત્રી અને સૈનિકોને રહેવા વિરામ કરવા માટેની જગ્યાઓ છે. ત્યારબાદ એકદમ તીવ્ર વળાંક વળી અને બીજી પોળ આવવાની છે. નીચે આપણે જેની વાત કરી હતી એ મછલીએ આ સરોવરના કિનારે એ મગર મારી અને શિકાર કરેલ હતો. પુરાણા સમયનું આ તળાવ વન્ય પ્રાણીઓ માટે પાણી પીવાનું સ્થળ પણ છે. હાથી પોળમાં હાથી જ્યાં સુધી આવતા હતા ત્યાં સુધી મોટા પગથિયા હતા. હવે આ નાના પગથિયાઓ શરૂ થાય છે. સંભવતઃ અહીંથી હાથીઓ ઉપર જઈ શકતા નહોતા. પછી તરત ગણેશ પોળ આવે છે. આ દરવાજો રહ્યો એ મેં જેમ કીધો એમ કે સામાન્ય રીતે જે દરેક
દુર્ગ અને કોર્ટની અંદર હોય છે એ રીતે ખૂબ જ વળાંકવાળો અને એકદમ વળી અને આગળ વધતો એવો આ ગણેશ પોળ. પહેલાંના સમયમાં આવું એકદમ વળાંકવાળું અને એવું કન્સ્ટ્રક્શન કરવાનું કારણ એ હતું કે કોઈ પણ સૈન્ય દુર્ગમાં ઘૂસે તો સીધું અંદર સુધી પ્રવેશ ન મેળવી લે અને એને રોકવા માટે પૂરતો સમય મળે. આ ત્રીજો દરવાજો છે જે છે અંધેરી પોળ. આમાં પણ ઘણા બધા આભાસ ઊભા કરવામાં આવેલા છે. જેમ કે સામાન્ય રીતે એવું લાગે કે તરત સામે સીધો બીજો દરવાજો છે, પરંતુ એ ફેક ડોર છે. આ બાજુ કિલ્લા પર ઉપર જવાનો સાચો દરવાજો, જે અહીંના દ્વાર બંધ કરવાથી એ દ્વાર વિશે કોઈને ખબર પડે નહીં. તો અંધેરી પોળથી આપણે આગળ જઈ રહ્યા છીએ. રણથંભોર કિલ્લાનો આ નકશો છે અને એમાં તમે જોઈ શકો છો કે જુદી જુદી જગ્યાએ અહીં નાના નાના ઘણા બધા તળાવો આવેલા છે, જે આ કિલ્લામાં પહેલાં પાણી સંગ્રહના મુખ્ય સ્ત્રોત હતા. અને આપણે આજે જવાના છીએ ગણેશ ટેમ્પલ. આપણે જ્યાંથી ઊભા છીએ એનાથી સૌથી છેવાડાનું છે. અહીંથી આગળ વધતા જ આપણને આગળ તરફ રાણી તળાવ આવે છે. સામાન્ય રીતે અત્યારના સમયમાં એ ભરેલું નથી હોતું, પણ આજે આપણે ગણેશ ટેમ્પલની મુલાકાત લેવાના છીએ. એટલે ગણેશ મંદિર તરફ આપણે આગળ વધીએ. પુરાતન સમયમાં અહીં ઘોડાઓ ચાલતા. આ ઉપરાંતમાં બીજા કોઈ પ્રાણીઓને અહીંથી લઈ જવા એ વધારે કષ્ટદાયક હતું. આ કિલ્લાની અંદર ઘણા બધા મંદિર પણ આવેલા છે. દિગંબર જૈન દેરાસર પણ આવેલું છે, કારણ કે 5મી સદીથી લઈ અને આજે આ 21મી સદી સુધીમાં આઝાદી પૂર્વે અહીં ઘણા બાંધકામો થયા, નષ્ટ પણ થયા અને અમુક એ પોતાની વિરાસત જાળવીને બેઠા છે. આ 32 સભા છત્રી છે, એમાં 32 થાંભલાઓ આવેલા છે. આ 32 થાંભલાવાળી આ છત્રી છે. પુરાતત્વ વિભાગે અહીં પાછળના ભાગે દુર્ગ અને આ છત્રીની વચ્ચે એક બાગ પણ વિકસાવેલો છે. આ મુખ્ય છત્રીની તરફ સામે દેખાય એ હમીર મહેલ છે, પરંતુ આજે આપણે એની મુલાકાત લેવાના નથી. સામાન્ય મહેલમાં જેટલી જરૂરી અને આવશ્યક વ્યવસ્થાઓ હોય એટલી વ્યવસ્થાઓ સાથેનો આ મહેલ છે. ખૂબ જ ઊંચા વિસ્તાર પર આવેલો હોવાથી અહીં વધારે કક્ષ જે મેદાની મહેલમાં હોય એટલા કક્ષ અહીં આવેલા નથી. હમીર તળાવ, મેં જેમ અગાઉ કીધું હતું એમ કે અહીં પાણી સંગ્રહ માટેના અનેકવિધ આ કિલ્લા ઉપરના તળાવો આવેલા છે. એમાંનું આ હમીર તળાવ. અને અહીં ખૂબ જ નજીકમાં કિલ્લાના એકદમ પછવાડાના ભાગે ત્રિનેત્ર ગણેશનું મંદિર છે.
ઘણા ખરા હિન્દુ મંદિરની જેમ અહીં પણ લોકો આસ્થાના પ્રતીક રૂપે આવું કંઈક રાખડી જેવું બાંધી દે છે. જોકે આના કોઈ પૌરાણિક ઉલ્લેખો મળતા નથી, પરંતુ એક વ્યક્તિએ શરૂ કરેલું હોય પછી પાછળ અન્ય વ્યક્તિઓ એ પરંપરાને દોહરાવતા હોય છે. આ કિલ્લાની અંદર અનેકવિધ નાના નાના અન્ય મહેલ પણ આવેલા છે, રાણીનો મહેલ ને વગેરે વગેરે. પરંતુ આજે આપણે ખૂબ જ ફોકસ છીએ ગણેશ મંદિર તરફ. આ પણ એક પુરાતત્વ ખાતાએ આમ તો પૂરેપૂરા કિલ્લાને પુરાતત્વ ખાતાએ પોતાના હસ્તક કરી અને એને સંરક્ષિત જાહેર કરેલો છે. આ કિલ્લાની છેલ્લી દિવાલ છે અને એને લાગીને જ આગળ ગણેશ મંદિર આવવાનું છે. અહીં અન્નપૂર્ણા મંદિર પણ આવેલું છે. પાછળ અન્નપૂર્ણા માતાની સ્થાપના થયેલી છે. કિલ્લામાં અનેકવિધ મંદિરોની સાથે આ છત્રીવાળું અન્નપૂર્ણા મંદિર પણ દર્શનીય છે. અને જે પણ પુરાતત્વ ખાતાએ જેની ઓળખ કરેલી છે એની બરોબર સામે છત્રીમાં હનુમાનજીનું સ્થાપન કરેલું છે. કિલ્લાની આ પાછળની દિવાલ અને આ દિવાલ ઉપર લોકો સરળતાથી ચાલી શકે, વ્યવહાર કરી શકે એવી જગ્યા. અને સામાન્ય રીતે દરેક કિલ્લામાં હોય છે એવા અહીં પણ નજર રાખવા માટે નબોગદા વગેરે જેવી સુંદર વ્યવસ્થા પણ અહીં કરવામાં આવેલી છે. લક્ષ્મીનારાયણ વિજય તીર્થરામ, લક્ષ્મીનારાયણ વિજય. લક્ષ્મીનારાયણ મંદિર આ પણ રણથંભોર દુર્ગની અંદર આવેલું છે. ચોગાનવાળું આ મંદિર સભા મંડપ અને ગર્ભગૃહ સાથે. રણથંભોર દુર્ગની અંદર આવેલું દિગંબર જૈન મંદિર, જે સંભવનાથ સ્વામી મહારાજનું છે. સંભવનાથ દિગંબર જૈન મંદિરની અંદર સંભવનાથ મહારાજની અહીં સ્થાપના કરેલી છે. ઓમ ह्रीं श्रीं क्लीं ऐं रं शंभवनाथ चेन्द्राय नमः. આ જિનાલયની અંદર 1979ની અંદર 2 પુરાતત્વ મૂર્તિઓની ચોરી પણ થયેલ છે. પરંતુ આજે પણ આ જિનાલયની અંદર મુખ્ય મૂર્તિ જે છે એ સલામત છે. અહીં પૂજા વગેરેની વ્યવસ્થા પણ છે. તમે આંગી વગેરે પણ કરી શકો છો. વાપસીની અંદર ગણેશ પોળની ઉપરનું આ સ્થળ અને ત્યાં આવેલા કક્ષ કે જ્યાં હાલ જવાની પરમિશન નથી, અને અહીંથી આપણે આપણી આ વિરાસત સાથેની સફરને પૂરી કરવાના છીએ. તો ફરી મળીશું આવા જ કોઈ સમયે, આવી જ કોઈ સારી ઐતિહાસિક સફરની અંદર. ત્યાં સુધી બાળ મિત્રો રજા લઈએ. આવજો.